રાજ્યમાં દિવસે ને દિવસે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। 22 થી 24 એપ્રિલ સુધી દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે। એક તરફ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। 22 થી 24 એપ્રિલ સુધી દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।